સુરત વરાછા પોલીસમાં વર્ષ 2025માં નોંધાયેલી 1.27 કરોડની છેતરપિંડી કેસમાં આરોપીને એલસીબી ઝોન 1 ની ટીમે દબોચી વરાછા પોલીસને સોંપી સફળ કામગીરી કરી હતી। સુરતમાં કેટલાક લેબાગુ તત્વો છેતરપિંડી આચરી નાસી જવામાં સફળ બને છે, પણ આવા ફરાર આરોપીને પોલીસ પણ એરેનકેન પ્રકારે શોધી લેવામાં સફળતા મેળવે છે। ત્યારે વરાછા પોલીસમાં વર્ષ 2025માં નોંધાયેલી 1.27 કરોડની છેતરપિંડી કેસમાં ફરાર આરોપી પોલીસ ઝપેટમાં આવ્યો હતો। આરોપી 1.27 કરોડની છેતરપિંડી કેસમાં ફરાર આરોપીને એલસીબી ઝોનની ટીમે ઝડપી લીધો હતો। આ આરોપી સામે વરાછા પોલીસ મથકમાં વર્ષ 2025માં બે અલગ અલગ ગુના નોંધાયા હતા, જે ગુનામાં આરોપી સુરેશ બેલેડિયાની ધરપકડ કરવામાં આવી હતી। આરોપીએ વર્ષ 2025માં જીએ ડાયમંડ અને વીબીડી ડાયમંડ નામની મોબાઈલ એપ્લિકેશન મારફતે હીરાની ખરીદી કરી હતી। શરૂઆતમાં સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ અને ભરોસો કેળવ્યો હતો, જ્યાં વધારે હીરાની ખરીદી કરી આરોપી ફરાર થઈ ગયો હતો। આખરે ઝોન 1 એલસીબી ટીમે ફરાર આરોપીને ઝડપી વરાછા પોલીસને સોંપી દેતા વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી।